હું બધી જગ્યાએ જાજુભાઈ કથામાં કહેતો છું. અકબર હતો ને, અકબર છે ને બહુ જ્ઞાની બુદ્ધિશાળી હતો, પણ બિરબલ કહે ને એમ કરતો. બિરબલ કહે ને એ રીતે અકબર બધું જ કામ કરે. એટલે એક વખત અકબરે બિરબલને કીધું કે બિરબલ, તું કેટલો બુદ્ધિશાળી છો? બોલે છું. તું કેટલો જ્ઞાની છો? બોલે છું. તું કે એમ હું કરું છું. બરાબર. તું એટલો બુદ્ધિશાળી છો, તારા પિતાજી કેટલા બુદ્ધિશાળી હશે? એટલે બિરબલ કે એને રહેવા દો ને. તો કે ના, મારે એનું સન્માન કરવું છે. તો કે એ દાદા ઘરે બરાબર છે, એનું સન્માન કંઈ કરવું નથી. તો કે નહીં, મારે એને મળવું છે. સારું. ગયો ઘરે, એના પિતાજીને પૂછ્યું કે તમારું અકબર સન્માન કરવા માગે છે, શું કરવું? તો કે ત્યાં આવીને મારે શું કરવાનું? તો કે મૂંગા મૂંગા બેસવા, બીજું કંઈ કરવાનું નથી. ભલે. સભા ભરાણી, આખા નગરમાં જાહેરાત થઈ ગઈ કે અકબરે બિરબલના બાપનું સન્માન કરવા માટે કચેરી ભરી, અને એવી કચેરીની અંદર આકડે ઠાઠ મેદની અને સિંહાસન લગાવ્યું. અકબરની બાજુમાં બેસાડ્યા બિરબલના પિતાજીને. પછી દાદાને પૂછ્યું અકબરે ધીમેક દઈને કે દાદા, તમારો દીકરો એટલો બધો બુદ્ધિશાળી છે, તમે કેટલા બુદ્ધિશાળી? દાદાએ આમાં માથું હલાવ્યું. પછી થોડી વાર થઈને પૂછ્યું, દાદા તમે કેમ કાંઈ બોલતા નથી, તમારી તબિયત તો ઠીક છે ને? એટલે દાદાએ માથું હલાવ્યું અને અકબરનો મગજ ગયો. બિરબલને બોલાવો અહીંયા. બિરબલ, મૂર્ખ માણસ સાથે મુલાકાત થાય તો શું કરવું જોઈએ? એટલે બિરબલ કે મારા બાપની જેમ ચૂપ બેસે. શું કે? મારા બાપની જેમ ચૂપ બેસાય. અકબરને કે મૂર્ખો મારો બાપ નથી, મૂર્ખો તું છો. મેં પહેલા જ ના પાડી હતી કે એને રહેવા દે અહીંયા, પણ તું માન્યો નહીં. ઘણી વખત અખા ભગતનું મને ચાપખું યાદ હોય, સમજાવ્યા સમજે નહીં જનાવરની જાત. અખો ભગત કે એને હિદ સમજાવો નથી માણાની નાત. એને ખબર પડે